તો કંઈક આવી જ સ્થિતિ અમદાવાદના ત્રાગડ વિસ્તારમાં પણ જોવા મળી રહી છે, જ્યાં હજુ પણ પાણી ભરાયેલા છે। એક સાઈડના રોડ પર પાણી ભરાતા અવરજવર બંધ કરી દેવી પડી છે અને રોડ પર 2 ફૂટથી વધુ પાણી હોવાથી એએમસીએ રોડ બંધ કરી દીધો છે। ત્યારબાદ શિક્ષાપત્રી, સ્કાયવ્યૂ અને સાથે જ ટોરસ ફ્લેટના બહાર પાણી ભરાયેલા પણ જોવા મળ્યા છે। રસ્તા પર પાણી ભરાતા સ્થાનિકો પરેશાન થઈ રહ્યા છે। સામાન્ય વરસાદમાં પણ ત્રાગડમાં આવી પરિસ્થિતિથી લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। આ તમામ દ્રશ્યો અત્યારે ત્રાગડ વિસ્તારથી સામે આવ્યા છે, જ્યાં વરસાદ તો બંધ થઈ ગયો છે પણ લોકોની મુશ્કેલી બંધ થવાનું નામ જ નથી લઈ રહી। અત્યારે પણ ત્રાગડના આ વિસ્તારમાં સોસાયટીઓના બહાર પાણી ભરાયેલા છે, જેને લીધે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે, કારણ કે લોકો કંઈ પણ કામની ચીજવસ્તુ લેવા માટે પોતાના ઘરોથી બહાર જ નથી નીકળી શક્યા। ત્રાગડ વિસ્તારના આપણે જોઈ રહ્યા છીએ, જ્યાં ઘૂમા જેવી જ પરિસ્થિતિ છે। સોસાયટીઓના બહાર હજુ પણ પાણી ભરાયેલા છે। જો કે વરસાદે વિરામ લઈ લીધો છે, કલાકો બાદ પણ અત્યારે પાણી નથી ઓસરી રહ્યા અને જેને લીધે સ્વાભાવિક છે ત્યાંના રહેવાસીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે, કારણ કે લોકો પોતાના ઘરોમાં જ અટવાયેલા છે। કોઈ પણ કામની ચીજ વસ્તુ લેવા કે ખાણીપીણી લેવા માટે તેઓ પોતાના ઘરેથી બહાર નથી નીકળી શકી રહ્યા।